નમસ્કાર. આજની આ હાઈટેક દુનિયામાં અમુક એવી વસ્તુઓ છે જે ખૂબ જ જરૂરી છે પણ મોટાભાગે આપણી નજરથી છુપાયેલી રહે છે. આજે આપણે એવા જ એક છુપાયેલા હીરો વિશે વાત કરવાના છીએ, કેપેસિટર. ચાલો જોઈએ કે આ શું છે અને કેમ આટલું મહત્વનું છે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા રોજિંદા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં અચાનક આટલી બધી પાવર ક્યાંથી આવે છે? આ એક એવી શક્તિ છે જે આપણે રોજ વાપરીએ છીએ પણ એના પર ધ્યાન નથી આપતા. અને આ બધું એક નાનકડા પાર્ટને કારણે શક્ય બને છે. એક સરસ ઉદાહરણ લઈએ. જ્યારે ફોટો ક્લિક થાય છે ત્યારે જે આંખ ધાંધી દે તેવી ફ્લેશ થાય છે, એ લાઇટ તરત જ ક્યાંથી આવે છે? વિચારો, બેટરી તો આટલી ઝડપથી પાવર આપી જ ના શકે. તો પછી એના પાછળનું રહસ્ય શું છે? જવાબ છે આ નાનકડો ઘટક. આ છે કેપેસિટર. એ જ છે અચાનક એનર્જી રિલીઝ કરવાનો અસલી હીરો. એનું કામ બહુ સિમ્પલ છે. શાંતિથી એનર્જી સ્ટોર કરતું રહે છે અને જેવી જરૂર પડે એક જ ઝાટકામાં બધી એનર્જી બહાર ફેંકી દે છે. હવે આને સમજવા માટે એક મસ્ત અને સાવ સહેલું ઉદાહરણ લઈએ. માની લો કે કેપેસિટર એટલે વીજળી ભરવાની એક ડોલ. બસ આટલું સમજશો ને તો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જો જેમ પાણીની ડોલમાં પાણી ભરીને રાખી શકાય, બરાબર? એ જ રીતે કેપેસિટર ઇલેક્ટ્રિક ચાર્જ ભરીને રાખે છે. અને સૌથી મજાની વાત, જેવી રીતે ડોલને એક ઝાટકે ઊંધી વાળીને બધું પાણી એક સાથે ખાલી કરી શકાય, બસ એ જ રીતે કેપેસિટર પોતાનો બધો ચાર્જ એક સાથે રિલીઝ કરી શકે છે. તો આખી પ્રોસેસ છે ને એ 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. પહેલું, ડોલ ખાલી છે, એટલે કે આપણું કેપેસિટર અનચાર્જડ છે. પછી બીજું, આપણે એને ભરીએ છીએ, જેને કહેવાય ચાર્જિંગ. અને છેલ્લે ત્રીજું, બધું પાણી એકસાથે બહાર. આ છે ડિસ્ચાર્જિંગ. પેલો જે કેમેરાનો ફ્લેશ થાય છે ને, એ આ ડિસ્ચાર્જિંગનું જ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે કેપેસિટર શું કરે છે. પણ હવે સવાલ એ છે કે એ આ કામ કેવી રીતે કરે છે? અને જાણીને નવાઈ લાગશે કે એની બનાવટ એકદમ સિમ્પલ છે. કોઈ પણ કેપેસિટરના મૂળમાં ફક્ત 2 જ વસ્તુઓ હોય છે. પહેલી છે 2 મેટલની પ્લેટો. આ પ્લેટો એકબીજાની બહુ જ નજીક રાખવામાં આવે છે, પણ ધ્યાન એ રાખવામાં આવે છે કે તે એકબીજાને અડે નહીં. હવે આ 2 પ્લેટો એકબીજાને અડી ન જાય એ માટે એમની વચ્ચે એક ઇન્સ્યુલેટર મૂકવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં એને ડાઇલેક્ટ્રિક કહે છે. આ કંઈ પણ હોઈ શકે: હવા, કાગળ, પ્લાસ્ટિક કે સિરામિક. એનું મુખ્ય કામ એ છે કે ચાર્જને એક પ્લેટ પરથી સીધો બીજી પ્લેટ પર કૂદવા ન દે. અને અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે ઊર્જા ખુદ પ્લેટોમાં સ્ટોર નથી થતી. ઊર્જા સ્ટોર થાય છે 2 પ્લેટોની વચ્ચે જે ખાલી જગ્યા છે ને, ત્યાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે. એમાં જ્યારે કેપેસિટર ચાર્જ થાય ત્યારે આ ફિલ્ડ બને છે અને એ જ ઊર્જાને પકડી રાખે છે. ચાર્જ સ્ટોર કરવાની આ જે ક્ષમતા છે એને કેપેસિટન્સ કહેવાય છે. પાછા આપણી પેલી ડોલના ઉદાહરણ પર જઈએ. ડોલ જેટલી મોટી એટલું વધારે પાણી સમાય. બસ એ જ રીતે કેપેસિટરનું કેપેસિટન્સ જેટલું વધારે એટલું વધારે ચાર્જ એ સ્ટોર કરી શકે છે. સિમ્પલ. આ બધી વાતો ખાલી થિયરી નથી. કેપેસિટર આપણી આસપાસ લગભગ દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં છે. ચાલો જોઈએ કે રોજિંદા જીવનમાં એ ક્યાં ક્યાં કામ આવે છે. આપણા ફોનના ચાર્જરમાં એ વોલ સોકેટમાંથી આવતી વીજળીને સ્મૂધ અને સ્ટેબલ બનાવે છે. બ્લૂટૂથ સ્પીકરમાં એના કારણે જ આપણને ક્લિયર ઓડિયો સંભળાય છે, કોઈ હમિંગ વગર. કમ્પ્યુટરના મધરબોર્ડમાં તો એક ખૂબ જ જરૂરી ચિપ્સને સ્ટેડી પાવર આપે છે. અને હા, કારની ઓડિયો સિસ્ટમમાં જે પાવરફુલ બાસ આવે છે ને, એની પાછળ પણ આ જ કેપેસિટર છે. એટલે જ આ નાનકડો ઘટક દેખાવમાં ભલે નાનો હોય, પણ એ ખરેખર ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનો એક ટાઇટન છે. સાઇઝ નાની પણ કામ બહુ જ મોટું. જરા આ આંકડા પર નજર કરો. 1 ટ્રિલિયન એટલે કે એકની પાછળ 12 મીંડા. દર વર્ષે આશરે આટલા કેપેસિટર બને છે. આ એક જ આંકડો એ બતાવવા માટે પૂરતો છે કે આ કેટલું મહત્વનું અને સર્વવ્યાપી છે. આના પરથી એક વાત તો સાફ છે. આજની આખી ડિજિટલ દુનિયા આ નાના પણ ખૂબ જ અસરકારક ઘટક પર ટકેલી છે. એના વગર જે દુનિયા આપણે આજે જોઈએ છીએ એ શક્ય જ ન હોત. કમ્પ્યુટર હોય કે સ્પેસશિપ, બધી જગ્યાએ આ નાનો હીરો ચૂપચાપ પોતાનું કામ કરતો રહે છે. તો એક સવાલ અહીંયા ઊભો થાય છે.
આપણી દુનિયાને બધું જ ફાસ્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ પાવર જોઈએ છે. તો આવા સમયમાં આ નાના એનર્જી ટાઇટનનું ભવિષ્ય કેવું રહેશે અને આવનારા સમયમાં તે ઊર્જા સંગ્રહની દુનિયામાં શું નવું પરિવર્તન લાવશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.